નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ. આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ. ઓરેન્જ એલર્ટ જાહેર. 30 લાખ લોકોનું રેશન અને સરકારી સહાય બંધ થતા સુપ્રીમ કોર્ટ એક્શનમાં. કચ્છના પશુપાલકોને મોટી રાહત. સરકારે ₹2ના ભાવે ઘાસચારો આપવાની કરી જાહેરાત. ગિરનાર પર્વત પર ચડતા અને ઉતરતા સમયે QR કોડથી એન્ટ્રી અને એક્ઝિટ નોંધાવવી પડશે. તંત્રએ શરૂ કરી નવી વ્યવસ્થા. સુરતમાં ખાકી શર્મસાર. મફત ચા નાસ્તો ન આપતા પોલીસે વેપારીને 3rd ડિગ્રી ટોર્ચર કર્યાનો ગંભીર આક્ષેપ. ગુજરાતમાં કેમ ખેંચાયું ચોમાસું? ગ્રહોની સ્થિતિ જોતા અંબાલાલે કરી ભયંકર આગાહી. ઓગસ્ટમાં કેવો બની રહ્યો છે સંયોગ? અગ્નિવીર વાયુ અને એરમેન તરીકે ભારતીય વાયુસેનામાં જોડાવાની સુવર્ણ તક. 26 જુલાઈ સુધી અરજી કરી શકશો. ભારત ચીન સહિત 5 દેશો પર 100% ટેરિફ લાદતું બિલ US સાંસદમાં રજૂ કરાયું. કટ્ટર દુશ્મન પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે જાહેરમાં સ્વીકાર્યું ભારતની વૈશ્વિક તાકાત. કહ્યું UNSCમાં ઇસ્લામિક દેશો પર ભારતને મત આપશે. કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ. શિવસેના માટે 13 મંત્રી પદો ફાળવવાની રાખી માંગ. દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ. દેશભરમાં આંદોલનની આગ. દિલ્હીથી ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સુધી વિરોધના સૂર તેજ. આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય. ડીજી યાત્રા સુવિધા માટે હવે આધાર કાર્ડ ફરજિયાત નથી. ઇથેનોલ વિવાદ વચ્ચે નીતિન ગડકરીનો મોટો ખુલાસો. ભવિષ્યમાં શુદ્ધ પેટ્રોલનો દર ₹168 પ્રતિ લિટરે થઈ શકે છે. ભારતમાં આવશે પ્લાસ્ટિકની નોટો. RBIએ ભર્યું મોટું પગલું. હવે બદલશે 10 અને 20 રૂપિયાની નોટો. ગુજરાતમાં 31% ઓછો વરસાદ છતાંય 6 જિલ્લામાં વરસાદ નોંધાયો. 4 તાલુકામાં તો એક પણ ટીપું વરસાદ નહીં. કુવેત એરપોર્ટ બંધ. ઓઇલ માર્કેટમાં ભૂકંપ. યુદ્ધની આગે વધારી મોંઘવારી. બજારોમાં અંધાધૂંધીનો માહોલ. દીદીનો સાથ છોડનારા પાસા આવી જાવ. 1 કલાકમાં TMCમાંથી રાજીનામું આપી દઈશ. અભિષેક બેનર્જી. હનુમાનગઢીના પગથિયા પર ક્યારેય નમાજ નથી પઢી. CM યોગીએ ખોટું કીધું. અમરનાથ યાત્રામાં અનોખો પ્રયાસ. 400 ટન કચરો અને ખચ્ચરના સાણથી બનાવાશે વીજળી અને ગ્રીન ફ્યુલ. સિંધુ જળ સંધિ વિવાદમાં આર્બિટ્રેશનનો ભારતનો ખર્ચ પણ પાકિસ્તાનના માથે. નિરંજન વસાવાનો મોદી પર સવાલ. ચૈતર વસાવાના કેસથી આદિવાસી સમાજમાં રોષ. ન્યાયતંત્ર પર ઉઠાવ્યા પ્રશ્નો. ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર. ખેડૂતો, ગ્રામ પંચાયતો, સિંહ હુમલા સહિત અનેક મુદ્દે ઉઠાવ્યા સવાલ. ઉત્તર પ્રદેશમાં ચિરાગ પાસવાન મોટો દાવ રમશે. 403 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી. સોનમ વાંગચુકના સમર્થનમાં અણા હજારે આવ્યા. કેન્દ્ર સરકારને કરી આવી અપીલ. મોરબીમાં રાજ્યમંત્રીએ વીજલાઇન સંદર્ભે ખેડૂતોને વળતર આપવા માટે મળશે. ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. ખૂનનો બદલો ખૂન. ઈરાનના નિશાન પર ટ્રમ્પ પરિવાર. તહેરાનમાં બેનર લગાવીને જાહેર કર્યો ઈરાદો. અમરનાથ યાત્રા 19 જુલાઈથી આગામી આદેશ સુધી સ્થગિત. ખરાબ હવામાનની ચેતવણી બાદ વહીવટી તંત્રનો મોટો નિર્ણય. માત્ર 10 દિવસમાં 28 કરોડના વીમા ક્લેમ મંજૂર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું. તમિલનાડુમાં સત્તા પલટવાનું ષડયંત્ર. પ્રોજેક્ટ મેઘાલય દ્વારા થલાપતિ વિજયની સરકાર પાડવાનો પ્રયાસ. 10 ગુઠાથી વધુ ક્ષેત્રફળ ધરાવતા જમીનના ટુકડાનું વેચાણ હવે દંડ વગર નિયમિત થશે. 75 વર્ષ જૂના દાયકામાં ઐતિહાસિક સુધારો. કુપોષણ સામે ગુજરાતનો વધુ એક પોષણ પ્રહાર. હવે રાજ્યના તમામ આદિજાતિ વિસ્તારોમાં ICDS બ્લોકમાં પહોંચી દૂધ સંજીવની યોજના. દર મહિને 30 થી 40 કરોડનું દાન, છતાંય એક પણ રૂપિયાનો હિસાબ નથી થતો ગુમ. રાજસ્થાનના સાનવલિયા શેઠ મંદિરનું મોડલ કેમ સરસામાં. બેંગલુરુમાં AI સંચાલિત શહેર બનાવવાનું કર્ણાટક સરકારનું સપનું રોળાયું. સરકાર પ્રતિ હેક્ટરે 2.5 કરોડ રૂપિયા આપવા તૈયાર, પણ ખેડૂતો જમીન નહીં આપવા અડીખમ. ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને આપી લીલી ઝંડી. રામ મંદિર સડાવા કેસમાં મોટો ધડાકો. મુખ્ય આરોપી ટીનુ યાદવની પત્નીના નામે નીકળી PWD કંપની. પહેલા જ વર્ષે મળ્યું 45 લાખ રૂપિયાનું કામ. GPSC હવે માત્ર પરીક્ષા જ નહીં લે, નોકરી પણ આપશે. અસફળ વેઇટિંગ લિસ્ટમાં 18,000થી વધુ યુવાનો માટે ખોલ્યા રોજગારીના દ્વાર. રાજકોટમાં પરંપરાગત લોકમેળાના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા કમર કસી લેવામાં આવી. સ્ટોલના ભાડામાં 2,000 થી 12,000 સુધીનો વધારો.
ગીરમાં સિંહોના વધતા હુમલાથી તંત્ર હરકતમાં, હવે થર્મલ ડ્રોન અને એઆઈથી રાખશે નજર. સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી. સાળંગપુર અને પાળિયાદ રૂટની બસો 20 દિવસથી બંધ, રિક્ષા ચાલકો મન ફાવે તેટલું ભાડું વસૂલે છે. વિશ્વની અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો, 2026માં ગ્રોથ ઘટશે, ભારત માટે પણ ચેતવણી. બદ્રીનાથ મંદિરમાં દાનચોરી, એસઆઈટીએ પૂર્વ કર્મચારી રાજેન્દ્ર ચૌહાણની કરી ધરપકડ. દુનિયા આખી એઆઈની પાછળ પાગલ અને ભારતનો અનોખો રસ્તો, જેફરીનના રિપોર્ટમાં શેરબજારને લઈને મોટો ખુલાસો. ના હથિયાર ના યુદ્ધ, ભારતની ડિજિટલ સુપર પાવર યુપીઆઈથી અમેરિકાની વધી ચિંતા, ધીમે ધીમે ખતમ થઈ રહી છે દાદાગીરી. અમદાવાદ બનશે વધુ સ્માર્ટ અને આધુનિક, અમદાવાદમાં વિકાસ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 2719 કરોડ રૂપિયા મંજૂર. સુમુલ ડેરીમાં ફરી ભાજપનો ડંકો, 16માંથી 15 બેઠકો પર ભવ્ય જીત, ધનસુખ પટેલ ફરી બન્યા પ્રમુખ. દેશભરમાં ફેલાવા લાગ્યો કોરોના વાયરસ, અત્યાર સુધીમાં 339 કેસ નોંધાયા, આંધ્રપ્રદેશમાં વધુ 2 સંક્રમિતોના મોત. બિહારના દરભંગા જિલ્લામાં રાત્રે મહિલાઓના વાળ કાપી જતી રહસ્યમય ટુકડીથી ફફડાટ, 10 દિવસમાં બીજી ઘટનાથી પોલીસ પણ એલર્ટ. ગુજરાતમાં ફરી એક વખત જામ્યો વરસાદી માહોલ, 57થી વધુ તાલુકામાં મેઘમહેર. ચીનમાં એક સાથે અને એક જ દિવસમાં લાખો લોકોનું બ્રેકઅપ થઈ ગયું, સરકારના નિર્ણયથી મચી ગયો ખળભળાટ. કચ્છના સરક્રીક વિસ્તારમાંથી શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપાઈ, બીએસએફ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી. પૃથ્વીથી 400 કિલોમીટર દૂર અંતરિક્ષમાં પાણીથી કઈ દવા બનાવી રહ્યા છે ભારતીય મૂળના એસ્ટ્રોનોટ અનિલ મેનન. ગિરનાર યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, સુરક્ષા માટે હવે ફરજિયાત રજીસ્ટ્રેશન પ્રક્રિયા અમલી. રેલવેની બમ્પર ભરતી, 6775 થી વધુ પદો પર એનએફઆરમાં નોકરીની તક, ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટો નિર્ણય, જાપાનની E10 પહેલા ભારતીય હાઈ સ્પીડ ટ્રેન દોડશે. મિલાવટમાં હદવટી, 5 રૂપિયાના પડીકામાં કેન્સરનું જોખમ વધારતી ઓઇલ સેલ્યુબલ ડાય ભેળવીને સ્નેક બનાવવાનું કૌભાંડ. રાષ્ટ્રીય ગીતનું અપમાન કર્યું તો સીધા જેલ ભેગા થશો, ચોમાસુ સત્રમાં અમિત શાહ રજૂ કરશે વંદે માતરમ બિલ. દેશભરમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ. મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, સુનામી એલર્ટ જાહેર કરાયું.